સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ગેરવહીવટને કારણે સરકાર સર્જિત પૂરથી ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે. લગભગ 70 કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે. કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે. ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે. એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘર વખરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી. કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી. એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં. કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સની બધી વધી છે. મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ 3 વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતો હોય, 72 જેટલી નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય, પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે. ખેડૂતો આ પાછલા 3 વર્ષનો હિસાબ જોશો તો અનેક વાર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, વાવાઝોડા આવ્યા, એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે. આ 3 વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા. ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જ જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં, માફિયાઓને રોકવામાં, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી. હું માનું છું કે આજે સામાન્ય ગુજરાતીને પૂછશો કે આ 3 વર્ષમાં એક પણ મક્કમ નિર્ણય ના લેવાયો. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ગેરવહીવટ કરનારા સામે આ મુખ્યમંત્રી મૃદુ થઈને જાણે છુપા આશીર્વાદ આપતા હોય એવી સ્થિતિનું નિર્માણ આજે